કોઈ જેવા તેવાના નામ લગન નહીં કોઈ શિવ પ્રસાદના દીકરા ચંદ્રકાંતના લગન છે લગનના લાવો લેવા આવ્યા છીએ હવે લગન ગાવાનું બંધ કરો અને જલ્દી મુહૂર્ત વીતી જાય છે ગણપતિને અહીંયા સ્થાપના કરી દઈએ પ્રથમ શ્રી ગણેશ બેઠાડો રે મારા ગણેશ દુંડાળા પ્રથમ ગણેશ બેઠાડો રે મારા ગણેશ વાગે છે રૂડા વાજા વીરાના લગ્નમાં વાગે છે રૂડા વાજા વીરાના લગ્નમાં વીરાના લગ્નમાં ચંદ્રકાંતના લગ્નમાં વાગે છે રૂડા વાજા વીરાના લગ્નમાં આ તુલસી માતા વાજો ચંદ્રકાંતના લગનમાં એ વીરાના મોલ લેજો બાપાના રાજમાં પધારો મહેમાનો પધારો 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 મહેમાનો પધારો પધારો હવે અહીંયા કન્યા પધરાવો સાવધાન કારણ કે મુહૂર્ત વીતી જાય છે અને અહીંયા મંગળ ફેરા હવે હાલ જ ચાલુ કરવાના છે કન્યા પધરાવો સાવધાન મારે પધારો એ સાઓલા નારિયા રે અહીંયા હસ્ત મેળાપ કરી દઈએ ગંગા ચકાવેરી સિંધુ સરસ્વતી સર્વદમ સ્વાહા સર્વદમ વિઘ્નેશ્વરમ સ્વાહા પેલો મંગલ વર્તાવ સાવધાન મંડપ ચોરીમાં પેલો મંગળ વરતાય રે મંડપ ચોરીમાં પેલો મંગળ વરતાય રે પેલે મંગળ સોનાના દાન અપાય રે પેલે મંગળ સોનાના દાના દેવાય એ ગોરી પેલું મંગળ પૂરું થાય બીજા મંગળિયા વરતાવ ગોરી બીજું મંગળ પૂરું થાય બીજા ત્રીજા મંગળિયા વરતાવ રે ચોથા ચોથા મંગળિયા વરતાવ રે ચોથે મંગળ કન્યાના દાન દેવાય ચાર મંગળ ફેરા પૂરા થયા અને હવે જાન વિદાય કરવાનો ટાઈમ થઈ રહ્યો છે તમે વહેલાસર જાનને વિદાય કરવાનું કરો અમે મૂર્તિયાને લઈ અને મંદિરે દર્શન કરવા જઈએ છીએ ચાલો જોન વાળા ભાઈઓ મારી સાથે અને કન્યા પક્ષ વાળા જલ્દીથી તમે જોન હરાવવા માટે ઉતાવળ કરો મંદિરે કન્યાને લઈને આવો
પ્રભુના નામથી સ્વાદ સંગીત થયેલા. જય પ્રભુ, જય ભોળાનાથ. બાપુજી બાપુજી લ્યો ચા આવું સુંદર સંગીત તે ક્યાંથી શીખી બેટા? મારી માતા પાસે એને આવા પ્રભાતિયા ઘણા આવડતા હતા રોજ સવારમાં તું આ પ્રભાતિયા ગાતી રહે હો ને બેટા. આપણે ગમે છે બાપુજી સવારના પહોરમાં પ્રભુનું નામ સાંભળવું મળે ના. રાત દેશથી ભરેલી આ દુનિયામાં પ્રભુનું નામ તો નથી લેવાતું, પરંતુ પ્રભુનું નામ સાંભળવા મળે તોય મળતું હો બેટા. તે ચા પી લીધી? ના બાપુજી ઘરના બધા ચા નાસ્તો કરી લે પછી હું ચા પીવી આપણા ઘરમાં બધા જ અંગ્રેજના જમાનાના પછી છે. જો તું એમને ઉઠવાની રાહ જોઈને બેસી રહીશ તો બપોર સુધી તને ચા નહીં મળે. તો સાંભળ, સવારના પહોરમાં ઉઠી સૌ પ્રથમ તારે ચા પી લેવાની હો બેટા. ભલે બાપુજી મારા મોઢા ક્યાં છે? એ આપું છું શ્રીમતીજી, તમે તમારી સાડી પણ હાથે લઈ શકતા નથી. અને જે માણસને જેટલું ધ્યાન વાણીના બગાડ તરફ હોય છે તેટલું ધ્યાન જો વાણીના બગાડ તરફ નાખો ને તો આવા કંઈક અનોખો થતા અટકી જાય છે. ટપકી પડ્યા વહુ ઉપરાણું લઈ અને વહુને મોઢા સામે ચડાઈ છે. એ તો વહુની ફરજ છે કે ઘરની તમામ જવાબદારીનો ભાર ઉપાડી લેવો જોઈએ. હું તો વહુનું પ્રાણું લઈશ જ, કારણ કે વહુને વહુ નહીં પરંતુ દીકરી સમાન માનું છું. હવે જોયા આ મોટી લાગણી છલકાઈ જાય છે અને વહુ પર કેટલી લાગણી છે. એ તો વહુની ફરજ છે કે પણીને સાસરિયામાં આવે તો આખા ઘરની જવાબદારીનો ભાર એને ઉપાડી લેવો જોઈએ. પરંતુ એટલો બધો જવાબદારી એના માથે ના મુકાય કે જેથી કરી એની કમર બેવડાઈ જાય. સમજ્યા? આહાહાહા. કઈ બહુ ઉપર લાગણી છલકાય છે. અરે હું બધું જ સમજીને બેઠી છું, પણ આ તમારા દયાળુ સ્વભાવના લીધે મારે વહુના બાપ પાસે જે કરિયાવર લેવો હતો એ ન લેવા દીધો. અરે દહેજમાં કંઈ જ નથી લેવું એમ કહી અને એના બાપ પાસેથી 50-60 હજાર રૂપિયાનો તે માલ પડાવ્યો. હવે તો એના બાપનો જીવ લેવાનો જ તે બાકી રાખ્યો છે. એ આપણને ક્યાં આપે છે? એ તો દીકરી માટે આપે છે. મારે એ હરામની કમાણી નથી જોઈતી. સમજ્યા? તમને શું ખબર પડે? જાઓ મંદિરે જઈ છોકરી વગર છોકરી. બરાબર છે. તારી જોડે સવારના પહોરમાં માથાકૂટ કરી અને દિવસ બગાડવો એના કરતા મંદિરમાં જાય પ્રભુનું નામ લેવું. જાઓ. જય પ્રભુ, જય ભોળાનાથ. બધા ઉપરા લે આમાં. ના જોયા મને. મારા માટે ચા લાવ અહીંયા બેટા બેસ. બેટા નથી ખબર પડતી? આમ તો લે. કાટ તો નાખી દે સાહેબ હા પણ ચંદ્રકાંત એ ભાઈએ ટપાલનો કઈ જવાબ આપ્યો નહીં. આપશે આપશે. તારા પિતાએ કાગળનો જવાબ કેમ ના આપ્યો? તે ક્યાંથી આપી? જ્યારે જુઓ ત્યારે તમે પૈસાની પૈસા માંગ્યા કરો છો. તે બિચારા ક્યાંથી લાવે? કેમ? એટલે જમાઈને આપવા માટે તારા બાપ પાસે 15,000 રૂપિયા નથી એમ?
10,000 રૂપિયા આપ્યા હતા. એ દીકરીને સુખી રાખ્યો હોય તો આપવા પડે. આટલું આપવા છતાં એમની દીકરી આ ઘરમાં સુખી છે ખરા? એટલે તો શું આ ઘરમાં દુખી છે? એ મને નહીં, તમારા હાથમાં પૂછી જુઓ. જે પરણ્યા પછી તમે મને કેટલું સુખ આપ્યું છે. ત્યારે લગ્ન કરવા આવ્યા ત્યારે સમાજની સામે એક કહેતા હતા, તમારી કરિયાવરમાં એક પાય નથી દેવી. ત્યારે ખાનગીમાં લગ્ન ફેરા વખતે મારા બાપુજી પાસેથી તમે કેટલો કરિયાવર પડાવી દીધો. એ અરે દેશમાં તો આવવું જ પડે ને. અને આ તો દુનિયાને દેખાવ કરવા માટે. બાકી સારો વર ને સારું ઘર જોઈતું હોય તો કરિયાવર તો આપવો જ પડે. એટલે કે હાથીના દાંત ચાવવાના જુદા અને દેખાડવાના જુદા, એમ જ નહીં? બહુ સામે બોલે છે. ના બોલું, સહન કરવાની પણ કંઈક હદ હોય છે. અરે લગ્ન થયા એને 6 માસ થયા, તેમાં તમે મારા પિતાજીને સાવ બંગાળ ભિખારી બનાવી દીધા. તમે મને તમારા ઘરની બહુ નથી માનતા, પણ એક દૂધને ગાય સમજો છો. હાય હાય આ દૂસરી ગાયને પણ સિંગડાવવા લાગ્યા. ઓય માર કઈ ગાયના સિંગડા મને સારી રીતે બોલવા કહો. રામ પણ મારી વાત તમે તાટ તાટ જવાબ આપો સાહેબ. બોલ તારા બાપ પાસે પૈસા આવે છે કે નહીં? નહીં બગાવ, અને તે પાછું નહીં બગાવ. આમ બોલ, બોલ તારા બાપ પાસે પૈસા આવશે કે નહીં? નહીં બગાવ. જેના મોડા છે તમારી લાલચ દિવસેને દિવસે વધતી જાય છે. અને લાલચમાં તમે લોકોએ મને મારી નાની બહેનના લગ્નમાં ના જવા દીધી. જ્યાં સુધી તારો બાપ 15,000 રૂપિયા ના પાય ત્યાં સુધી તારા બાપના ઘેર જવાનું પાછા સમજાય. સમજી? અરે દીકરા તો સારા હોય છે કે જે મરેલાને જીતે છે. તમે મા દીકરો તો જીવતા માણસને ખોલી કાઢો એ ભાઈ. હાય હાય એટલે અમે ગીધડા જેવા થઈએ. એટલે આ લાતોનું ભૂત, આ વાતોનું ભૂત લાતો છે. જવાબ આપો સાહેબ. અમને ગીધડા કહે છે રાત. મારી ભાષામાં કાઢવા જવાબ આપે છે. આવો પૂછા ગયા. જય શ્રી કૃષ્ણ વેવાઈ આવો આવો. તમારા પગલા અહીંયા. તમે સ્નેહને લગ્નમાં ના મોકલી એટલે મારે આવવું પડ્યું. વેવાઈ અમે તો તમારી દીકરી છે અને કહ્યું કે તારા ઘેર તારા ભાઈના લગ્ન છે તો તું જા. આ તમારી દીકરી કહે જ્યાં સુધી મારો બાપ 15,000 રૂપિયા ના આપે ત્યાં સુધી મારા બાપના ઘેર મારે પગ નથી મૂકો. એમાં અમારો શું વાંક? સ્નેહા બેટા, તું સુખી તો છે ને બેટા? હા મારે ઓફિસે જવાનું મોડું થાય છે તો હું જાઉં. સ્નેહા બેટા, તું સુખી તો છે ને બેટા? મારી તો ખરી ઈચ્છા હતી. એની કઈ અભાગણી બેન હોય કે જેના બેનના લગ્ન દોરક ના હોય. મારી બહુ ઈચ્છા હતી, પણ મારી સાસુ અને તમારા જમાઈએ કીધું કે જ્યાં સુધી તારો બાપ પૈસા લઈ આપે ત્યાં સુધી તારે ઘરની બહાર નથી જવાનું, તારે યાર નથી જવાનું. પણ બેટા સિંહા, મારી પાસે તો હવે એક પણ પૈસો નથી બચ્યો. મારી દીકરી જેમ તેમ કરીને તારી નાની બહેનના લગ્ન મેં કરી નાખ્યા અને જમાઈ રાજ આદર સવાર નીકળ્યો એટલે કરિયાવરમાં એક પણ પાઈ પૈસો લીધો નથી. એટલે આપણો પ્રસંગ ઉકલાઈ ગયો. હવે તો મારી પાસે એક પણ પાઈ પૈસો નથી બચ્યો બેટા. ના બાપુ ના, આ ભાગડીને સાંભળ. તમારો આશરો વિચારી તમારી કાંઈ જરૂર નથી. આ મા દીકરો તો પૈસાના લાલચુ છે, જેટલા આપશો એટલા ઓછા પડશે. બાપુ, તમારી દીકરો તો છે નહીં,
કે ગણપણમાં તમારો સહારો બને. એક મકાન વેચી નાખશો તો તમે ક્યાં જશો, ક્યાં જશો? તમારું શું થશે બાપુ? તમારું શું થશે? દીકરી બેટા તું ચિંતા ના કર. દીકરી મારી લાડકવાઈ, દીકરી મારી લાડકવાઈ, એ રોવે તો રાત પડે ને જાગે તો સવાર, જાગે તો સવાર. એ ભાઈ મરે ને બહારી હે પણ જેના હે જેના નાનપણમાં કોતર મરે હરે યુગ ચાલે દિશાના અરે હા ભાઈ, આ શું કરો છો? અરે અમારે તો દીકરીનું પાણી પણ ન પીવાય, અને જો તમારે એવી વાત હોય તો મારે શું પીવો પાણી? દેવાન હું તમારા માટે સુંદર મજાની સાડી લાવ્યો છું. જમાઈ રાત માટે આ સૂતનું કાપડ લાવ્યો છું. અને ત્યાં બેટા તારા માટે પણ સુંદર મજાની સાડી લાવ્યો છું. એ ભાઈ, એ તો બધું ઠીક, પણ મેં લખેલા ટપાલનો કઈ જવાબ આપ્યો નહીં. દેવાન મેં 2 મહિના પહેલા તો હું તમને 10,000 રૂપિયા તો આપ્યા હતા. હવે તો હું ક્યાંથી પૈસા લાવું? એમ પૈસા નથી, પૈસા નથી. અરે દીકરીને સુખી કરવી હોય તો રૂપિયા તો આપવા જ પડે. દેવાન જેમ તેમ કરીને મારી નાની દીકરીના લગ્ન મેં કરી નાખ્યા. હવે તો મારી પાસે એક પણ પાઈ પૈસો બચ્યો નથી. એક મારા બાપ દાદાનું મકાન બચ્યું છે. કેમ બચ્યું નથી? આ તમારું મકાન છે, મકાન વેચી મારો. આ થાય છે બાપુ, હવે તો આ જ થાય છે. દીકરી બેટા તું ચિંતા ના કરીશ બેટા. હું 10-15 દિવસમાં હું 4-5 હજાર રૂપિયાની સગવડ કરી એ આપીશ. ભાઈ, 4-5 હજાર રૂપિયાથી કાંઈ ના મળે. મારે તો રૂપિયા 15,000 જોઈએ, 15,000. સાંભળ્યું? અને 15,000 રૂપિયા ના આપો ને તો તમારી દીકરી તમારા ઘેર, મારા દીકરાને હું બીજે પડાવી. બેટા સ્નેહા તું ચિંતા ના કરીશ. હું જરૂર 4-5 હજાર રૂપિયાની સગવડ કરી દઈશ બેટા. બાપુજી ભલે મારું ગમે એ થાય, પણ તમે મકાન ના વેચતા બાપુજી, તમે મકાન ના વેચતા. સારું બેટા, સારું બેટા, હું ગમે તેમ કરીને સગવડ કરી આપીશ. હા બેટા, તમે સ્નેહાબેનના ઘરે જઈને આવી ગયા? હા બેટા, હું સ્નેહાબેનના ઘરે જ છું. સ્નેહાબેનના સાસરિયામાં બધા મજામાં તો છે? બેટા સ્નેહાના બેનના સાસરિયામાં તો બધા મજામાં છે, પણ સ્નેહાને બિચારીને ખૂબ દુઃખ પડે છે બેટા. કેમ? શું થઈ છે સ્નેહાબેનને? એમના સાસરિયાએ સ્નેહા પાસે 15,000 રૂપિયાની માગણી કરી છે બેટા. અરે મામા, હમણાં 2 મહિના પહેલા તો તમે 10,000 રૂપિયા આપ્યા છે, અને વળી પાછા 15,000 રૂપિયા માંગે છે. અને જો આપણે 15,000 રૂપિયા નહીં આપીએ તો બેટા આપણી દીકરીને તે ઘરમાંથી કાઢી મૂકશે. હદ થઈ ગઈ મામા, હવે તો હદ થઈ ગઈ. તમે મોટી ભૂલ કરી કે જે મોટા ઘરમાં દીકરી આપી. લગ્ન પહેલા તે એ લોકો કહેતા હતા કે અમે દહેજ નહીં લઈએ,
પરંતુ ખાનગીમાં એ લોકો કહેવા લાગ્યા કે જો 50,000નો કરિયાવર હશે તો જ અમારા દીકરાને પરણાવશું, નહીંતર જાન માર્ગથી પાછી લઈ જશે. બેટા એટલા માટે તો હું તને કહું છું કે જો સાંભળ બેટા, હું કહું તે કામ કરીશ બેટા. મામા તમે કહો તે હું કરવા તૈયાર છું. બોલો મામા. જો તારા લગ્ન થાય અને કરિયાવરમાં એક પણ પૈસો ના લેતો, જો કરિયાવરમાં તું પૈસો લઈ લે તો મારા અને આખી દુનિયાના જગતના બાપ ઉપર મોટો ઉપકાર થશે બેટા. મામા હું તમારા પગે પડીને કહું છું કે જો હું લગ્નમાં એક પાય લઉં તો મને હિંદ માતાના સોગંદ. બેટા જેમ તેમ કરીને હું મારા બાપ દાદાની મિલકતનું મકાન હું વેચી અને 15,000 રૂપિયા જરૂર આપી દઈશ. વિશ્વનાથ મને શા માટે બોલાવ્યો? શેઠ મારે 15,000 રૂપિયાની જરૂર છે. તમારા જેવા પ્રમાણિક માણસને કામ તો હું હમણાં જ કરી આપીશ, પણ વગણ વ્યાજે નહીં હો. પણ લાલચંદ શેઠ મારે થોડા પૈસાની જરૂર છે. થોડા પૈસા કેટલા ભાઈ બોલ ને? મારે 15,000 રૂપિયાની જરૂર છે શેઠ. હા 15,000. હા મને તો એમ કે 200-500 જોતા હશે, પણ 15,000 જેવી મોટી રકમ જો તમારી પાસે કોઈ ગીરે મૂકવા જેવું હોય તો એના પર હું પૈસા આપી શકું. અરે શેઠ મારી પાસે જે દાગીના હતા તે મેં મારી દીકરીના લગ્નમાં આપી દીધા છે. હવે તો મારી પાસે એક પણ પૈસો બચ્યો નથી શેઠ. તો પછી મિલકત વગર મારા બાપાએ મને પૈસા આપવાની ના પાડી છે. દયા કરો શેઠ, દયા કરો. જો 15,000 રૂપિયા નહીં આપો તો મારી દીકરી નિરાધાર બની જશે અને દીકરી બાપ વગરની નિરાધાર બની જશે શેઠ. હા તમારી દીકરીની દુઃખની વાત જાણી મને દયા તો આવે છે, પણ એના બદલામાં કઈ ગીરવે મૂકવા જેવું કઈ? હા એક મારા બાપ દાદાનું મકાન છે શેઠ. હા તો એના પર હું પૈસા આપી શકું. બાપુ તમે મકાન ગીરે મૂકશો તો તમે ક્યાં જશો? આટલી ઉંમરે ક્યાં જશો? બેટા તું નાની ઉંમરનો છે, તું હજુ મોટો નથી થયો, એટલે તને બેટા આમાં કંઈ ના સમજાય દીકરા. એ તારા મામાને જોવાનું. જો દીકરીને સુખી કરવી હોય ને તો મકાન વેચવું જ પડે, નકે નહીં તો પછી ભલે દીકરી દુઃખી થાય, મારે શું? લાલચંદ શેઠ હું કાલે તમારા મકાને આવી અને પેપરના કરાર ઉપર સહી કરીને આપું છું કે મારું મકાન ગીરવે મૂકું છું અને મને 15,000 રૂપિયા આપી દેજો શેઠ. હા તો તમારી આવી દુર્દશા જોઈને મને દયા તો આવે છે, પણ હા આવતીકાલે મારી દુકાને આવીને 15,000 રૂપિયા હું તમને આલું છું, એટલે સહી કરી અને લઈ જજો. સારું છે, હું જાઉં છું. તો તારું દીકરો સારું છે, હું કાલે સવારે તમારા દુકાને આવી જઈશ. મામા આ તમે શું કર્યું? રહેવાનો એક આશરો હતો એ પણ તમે કાઢી મૂક્યો. દીકરા તું જુવાન છે, તને હજુ કંઈ સમજાતું નથી. જુવાન દીકરીનો બાપ જુવાન દીકરાનો બાપ જે દીકરીને જે માટે કરિયાવરમાં જે કરે તે છે બરાબર છે. દીકરા તું ચિંતા ના કરી શકતા. ચાલ હવે દીકરા. બેટા ચંદ્રકાંત, એ સેવાઈને પાણીથી પણ પાત્રો બનાવી દીધો ને. અરે 15,000 રૂપિયા લાવશે ખરા? અરે ના શું લાવે? એ ન લાવે એનો બાપ પણ રૂપિયા લાવે. વાહ વાહ, શું આનંદ ઉજવાઈ રહ્યો છે. ઊંચી ઇમારત ઉપર નજર કરનારને પાયાના પથ્થરની વેદના ક્યાંથી સમજાય? એ પિતાજી તમે શું કહો છો? મને તો કાંઈ સમજણ પડતી નથી. ક્યાંથી સમજાય? જેની પાછળ ભય પડે છે તેને અભયનું મહત્વ સમજાય છે. જેને ખાવા માટે એક
ટાંગ રોટલો નથી મળતો તેને ભૂખનું મહત્વ સમજાય છે. ઊંચી આ સંસારમાં ઊંચી ઊંચી ઇમારતથી ખીચોખીચ ભરેલો છે, પરંતુ જેને રહેવા માટે છાપરું નથી ને એને જ આશ્રયનું મહત્વ સમજાય છે. એવી રીતે જેને વાગ્યું હોય તેને જ પીડાની મહત્વ સમજાય છે. જેને વેઠ્યું નથી દુઃખ એને બીજાના દુઃખ દેખાતા નથી. અરે અધૂરા છલકાય છે પણ પૂરા કદી છલકાતા નથી. અરે આ તમારા હાથમાં શું લાયા છો? હા હા, લ્યો તમારા માટે મીઠાઈ લાવી. મીઠાઈ? ખાવ ખાવ ખાવામાં તો ક્યાં પાછા લે બેટા, લે. આપણે બે માંગી પણ કરીએ. એ આ શું? મીઠાઈના બદલે ખાંડ? પિતાજી આવે મસ્કરી કરતા તમને શરમ નથી આવતી? અરે શરમ તો તમને આવી જોઈએ. જે બાબત કરિયાવરમાં 60,000 રૂપિયા આપે છે એ બાપને આ ઘરમાં પીવાના પાણીનો ગ્લાસ પણ ના મળ્યો. એ બધું આપણા માટે થોડું છે. એ જે કઈ આપશે એમની દીકરી આખરે આપણા દીકરાનું જ છે ને. જો ભગવાને તને વિકરાંત દીકરી આપી હોત ને તો તને પરણાવતા તને ખબર પડત કે કેટલી વિશેષ સો થાય છે, પરંતુ નહીં, વાછડે સુવાવડની વેદના ક્યાંથી દેખાય? પિતાજી મારી બાને તમે મન ફાવે તેમ બોલી રહ્યા છો. જો તમને આ બધું ના ગમતું હોય તો જાઓ અને જઈને મંદિરે બેસી રહો. ચોપર માવડિયા, જે કુસંસ્કારો તારી મામાં ભર્યા છે એ જ કુસંસ્કાર તારામાં ભર્યા છે. અરે કડવા વેલા ઉપર કડવા કોઠે વડા પાકે. એ આમ તમે શું ઊભા છો કોઠે નીચે? તું અને તું તો ગામની શિક્ષિકા છે, આખા ગામના છોકરાઓને શિક્ષણ આપે છે, અને તારા પોતાના જ ઘરમાં પોતાની જ બહુ પર આટલો બધો અત્યાચાર. અરે વાહ રે વાહ, ભવિષ્યની પેઢીની ઉદ્ધારક શિક્ષિકા, વાહ. હવે હું પણ સ્નેહાને એક શબ્દ પણ નહીં કહું પિતાજી, એક શબ્દ પણ નહીં. અમે નાની સરખી વાત તો વચ્ચે બનાવી દીધું. આ તો અમે મસ્કરી કરતા હતા, અને હવે પછી અમે તો વહુને દુઃખ આપીએ તો અમને ભગવાન ના સમજે. અરે ત્યારે તમને પૈસા માટે હોય ને પૈસા, તો તમે ભગવાનને પણ વેચી ખાય એમ છો, પરંતુ જાઓ તમને ભગવાન સદબુદ્ધિ આપે. જાઓ. બાપુજી ચાલો જમવાનું તૈયાર છે. હા ચાલો. બેટા, બેટા, બાપુજી તારા બાપુજી અહીંથી રોઈને ગયા એ વાતનું મને બહુ દુઃખ છે. પરંતુ હવે લોકો તને હેરાન નહીં કરે. જો બેટા, હું દ્વારકાધીશ જાઉં છું અને ત્યાં જઈ અને દ્વારકાધીશને પ્રાર્થના કરીશ કે તારા જીવનમાં શાંતિ સ્થપાય. શું કહ્યું બાપુજી? તમે બહારગામ જાઓ છો? હા બેટા, હું 4-5 દિવસ માટે દ્વારકાધીશની યાત્રાએ જાઉં છું. તો પછી બાપુજી અહીંયા મારું શું થશે? આ લોકોનું વર્તન મને ભારે અગ્નિ જેવું લાગે છે. તું ચિંતા ના કરીશ બેટા. એ લોકોએ મારી સામે ભગવાનના સોગંદ કાઢ્યા છે. હવે એ લોકો તને હેરાન નહીં કરે. બાપુજી મને એવું લાગે છે કે હવે આ આપણી છેલ્લી મુલાકાત છે. અરે ગાડી, આવા ખોટા વિચારો મનમાં શા માટે લાવે છે? વિચાર નથી લાવતી બાપુજી, પણ મારો આત્મા કહી રહ્યો છે કે હવે હું તમને નહીં જોઈ શકું. પણ કઈ વાંધો નહીં, આ જન્મે તો નહીં પણ આવતા જન્મે હું તમારા ઘરમાં તમારી દીકરી થઈને જ અવતરીશ. અરે બેટા, આ જન્મે પણ તું મારી દીકરી જ છે. ચાલ, ઉદાસી ખસેડી નાખ. બોલ, તારા માટે ત્યાંથી શું લાવું બેટા? બાપુજી મારા માટે ત્યાંથી જામનગરની બાંધણી લેતા આવજો. ભલે, પણ જતા પહેલા મને પેલું એક ગીત સંભળાવ, જે સાંભળતા ઘડી ભર માટે બધા દુઃખ દૂર થઈ જાય. ભલે મારી બાળના કૃષ્ણ મુરારી, કૃષ્ણ મુરારી, કૃષ્ણ મુરારી, કૃષ્ણ મુરારી.
કાંઈ જોયું કાંઈ સાંભળ્યું? ના બેન, કઈ થયું છે? હા હા, આપણા પાડોશી ઓલા કાંતાબેન છે ને, એમની વહુને 4 દિવસથી ભૂખી અને તરસી ઘરમાં પૂરી છે અને બારીઓ પણ બંધ છે. તો ઘણું ખોટું કહેવાય. બિચારી આમને આમ ક્યાંક મરી જશે. અને શિવા કાકા એ પણ યાત્રા પર ચાલી ગયા છે. અરે રમેશ, તને કાંઈ ઉપાય સૂચે છે કે આ બિચારીને બચાવવાનો? એમ કરો તમે, મકાનના ખૂણે ઉભા રહીને ધ્યાન રાખો કે મા દીકરો આવતા તો નથી ને. અને તું શું કરીશ? હું બારણાનું તારું તોડી સ્નેહા ભાભીને ઘરમાંથી બહાર કાઢું છું. પછી તેમને એમના પિતાના ઘરે મૂકી આવું છું. ભલે બરાબર, પણ અરે જો, આ બિચારીને તો ગમે તે ભૂખે છોડાવી જ પડશે, પણ આ બિચારીના નસીબ કેવા છે કે આવી સાસુને ભટકાડી? સાસુ તો ઠીક છે, પણ એના પતિને એની દયા નથી આવતી. અરે એનો પતિ અને એની માં આ બંને તો પૈસાના લાલચુ છે. ચાલો જલ્દી તાળું તોડો, નહીતર ઓલી સંખડી આવી જશે. આ ચાલો, તું ધ્યાન રાખજે. હા. એ કોણ છે? એ ઘરમાં કોણ ઊભું છે? કેમ કોઈ બોલતું નથી? આજે તો મારા બાપના ઘરે જતી રહું. આ લોકોનો જુલમ મારાથી હવે સહન નથી થતો. એ રાજ, હવે બાપના ઘેર ક્યાં જઈશ? હવે તો તારી લાશ થશે. બાપના ઘેર બહુ છે. પાછો મારા પગે લાગુ છે. મારે મારા બાપના ઘરે જવાનું. બાપના ઘેર ન છે. ત્યાં સુધી મારો બાપ 15,000 રૂપિયા નો આપે, ત્યાં સુધી તારા બાપના ઘેર નથી જવાનું, સમજે? જવાના ઘરમાં પૂરી દો. મારા બાપના ઘરે જવાનું. ચાલો. ચંદ્રકાંત, શું જોવે છે? લા બાકસ, રાતે ઊભી ઊભી હંગાય. આ ભેટ કરવું પડશે હવે તો. રાજ, આ નહીં. બાપના ઘેર બહુ છે. આ તો ઊંધું કાઢતા બધું થઈ ગયું. જબરી કરી હવે. આ તો આખા ગામના ભેગા થશે. જબરી કરે હવે શું થશે? ઓલી પાડો સામે રમેશ. અરે ના, આ મરી ગયા એ. અરે ઓ સ્નેહા ભાભી. હવે બધા કોણ છો? મારા ઘરની અંદર કેમ પ્રવેશ કર્યો છે? પંજાબ તમારે શું? અમારા ઘરનો પંચાયત કઈ કરવાની નહીં, તમે તમારું કરો જાઓ. એ માણસ પર બોલો છો મારા. આ બધા ચોરી આયા. આ તો બધાને ખબર પડી જશે. હાય હાય. હવે શું થશે? ચંદ્રકાંત, આ તો હસવામાં શું થઈ ગયું? આ શું થઈ ગયું? આ તો રાત મરી ગઈ. કોણે
તો બાપ રૂપિયા લઈને ના આવ્યો. આપણે તો રૂપિયા મળે એટલે બસ, પણ રણ જીતી તો જઈ બીજા પૈસા જઈ. સ્નેહા બેટા, હું યાત્રાથી પાછો આવી ગયો છું. જો બેટા તારા માટે બાંધણી લઈ આવ્યો છું બેટા. અરે આ બધું શું છે? તમે લોકો અહીંયા કેમ ભેગા થયા છો? ચંદ્રકાંત, સ્નેહા ક્યાં છે? પિતાજી મને કઈ ખબર નથી. તમારી ભૂલ વધી આ એકદમ હશે. નહીં 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 બેટા, બેટા, બેટા તે આ શું કર્યું બેટા? શું કર્યું તે બેટા? શું કર્યું બેટા? છૂટી બિચારી, છૂટી આ કસાઈઓના હાથમાંથી છૂટી. હું 4-5 દિવસનું બહાર ગામ ગયો અને તમે તમારા બાપનું તારી કરી નાખ્યું. મારી ગરીબડી ગાય જેવી સ્નેહાઓને પોત કાઢતા લીધી. રામ બોલો. આ તમે શું બોલો છો? એમાં અમે શું કરીએ? બહુ ગાંડી થઈ ગઈ અને કેરોસીન હાથે નાથે છાંટી અને જાતે આત્મહત્યા કરી. એમાં અમારો કઈ વાંક? અરે પૈસાના લોભી કૂતરાઓ, તમે 10 વર્ષમાં સર પાગલ થયા. પરંતુ હવે હું તમારું ભાન કરાવીશ. દુનિયાને પોકારીને કહીશ કે તમારા દસ્ત્યાને મારી નાખીશ. તમારા દસ્ત્યાના તો તમે પિતાજી આ અમારો કોઈ દોષ નથી. પિતાજી અમારો કોઈ દોષ નથી. સ્નેહા બેટા, વેવાણ હું 15,000 રૂપિયા લઈને આવ્યો છું. ભાઈ બોલો વેવાય. વેવાય, મારી દીકરી તો હવે સુખી તો છે ને વેવાય? દેવાય, દેવાય, તમારી દીકરી, શું મારી દીકરી? તમારી દીકરી આ વેવાય, મારી દીકરી આપઘાત કરે જ નહીં, પણ મારી દીકરીને આપઘાત કરવામાં આવે છે. વેવાય, આપઘાત કરવામાં આવ્યો છે. મારી બહેનને તમે મારી નાખી છે. તમે તો રાક્ષસો કરતા પણ કુંડા છો. દેવાય, દેવાય સંભાળો. દીકરી
ચંદ્રકાંત ઘરમાં જે કાંટો નડતો હતો એ દૂર થઈ ગયો. હવે બીજા લગ્ન કરીએ તો કરિયાવર તો મળવાનો છે. તો ચાલ તને સુખી ઘરની દીકરીને સાથે લગ્ન કરાવી દઉં. તો ચાલો એમ કરીએ. ચાલો એમ કરો આટલો બધો ખર્ચો કરીએ અને ખોટા આપણા રૂપિયા વપરાય એના કરતા તને કોર્ટમાં મેરેજ કરી દઈએ. હા તો ચાલો એક જ કન્યાને બોલાવીએ એટલે આપણે ખર્ચો પતી જાય. કરિયાવર તો આપશે જ ને એ. અરે કરિયાવર બસ તો તો આપણે શું જોઈએ? આપો જ પડે ને. મામા તમે શું કહેવા માંગો છો દીકરી શકું હા બેન તારા મા બાપ મરી ગયા છે. સાચી વાત છે મામા તારી ઉંમર પણ હવે ભરવા લાયક થઈ છે. ક્યાં સુધી અમે તમારો ભાર ઉઠાડશું? બરાબર છે. હવે કોઈક સારું ઠેકાણું મળી જાય તો તારા લગ્ન કરી દે. કેમ એમાં તો લાગે છે ને? ભલે મામા જો તમારી જે ઈચ્છા છે તે હું લગ્ન કરી દઈશ કારણ કે હું કોઈના માથે બોજો બનવા નથી માંગતી અને આને મારા મામી હું તારસી ગઈ છું એટલે હું કહેશો હું લગ્ન કરી દઈશ. દીકરી હું તારો મામો છું. ભલે મામા તારા લગ્ન મારા ધામધૂમથી કરવા છે. તારી શું ઈચ્છા છે? મામા તમે કહેશો હું લગ્ન કરી લઈશ પણ મારું સટપણ ક્યાં નક્કી કરો છો મોતીનું કોઈ સારું પૂછો. તો ચાલો શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. પધારો પધારો. શું જુઓ છો? એ મારો દીકરો છે અને આ કોણ છે? આ મારી વાણી છે. તો પછી કઈ ઘર ઘર જોયું? મારો દીકરો છે. અરે હજુ તો કુંવારો છે. એવું હે? જો ચશ્મા બસમાં બધું જ. અરે આવો ત્યાં જ છે. ખાલી પિસ્તોલ એક જ પીવે. લગ્ન કરવા હોય કે કોર્ટ મેરેજ? લગન વગરનું મને નહીં ભાવે. કોર્ટ મેરેજ. કોર્ટ મેરેજ. મંદિરમાં જઈએ તો કોઈ કઈ વાત નહીં. ત્યારે એ દક્ષિણા તમારે આપવી પડે હો. જો મામા મામા એમને હું તમને સીધી રીતે કહી દઉં છું તે ભણે ને મોટી મહેનત. હા હા એના મા બાપ મરી ગયા. બરાબર. એના મા બાપની જે પ્રોપર્ટી છે ને, હા એ નદીનો લગ્ન થાય એટલે એના નામે થાય. તો તમને રાજી કરી દે હું તમે જાણ. તો પછી આપણે મંદિરમાં લગ્નનું પૂછ્યું? હા કશો. મામા હું આ પ્રથા કઈ માનતી નથી હું ભણેલી ગણેલી એજ્યુકેશન છોકરી છું હું સિવિલ મેરેજ કરી લઈશ ના ના ભણે તને મંદિરમાં પહેરાય છે. નહીં હું સિવિલ મેરેજ કરી લઈશ ના તારી અરે આપણે સાક્ષીમાં કરી લો ને. આ તો મેરા તમે કરી આપો. એવું નહીં. તો પછી કોઈ નહીં જરૂર. કોની ક્યાં જરૂર છે? મોટા પૈસા વાપરવા. આ બેને ભેગા બસ. અચ્છા દીકરા. બાપુજી હા ઓ બાપુજી મને બોલાયો બેટા. હા બાપુજી લો આચા બાપુજી હું તમને ઘણા સમયથી જોઉં છું તમે સાવ સુનમુન બેસીને છો તમે મારી સાથે વાત પણ નથી કરતા તો હું શું એમને તમને નથી ગમતી ના ના એવું કઈ જ નથી. એવું મનમાં લાવતી પણ નહીં બેટા. તો બાપુજી સત્ય શું છે એ તમારે મને જણાવવું પડશે અને જો તમે સત્ય ના બોલો તો તમને મારા ભૂલી તમને પરમાત્માના સોગંદ છે તો સાંભળ, બિચારી ગરીબડી ગાય જેવી સ્નેહાઓનો ચહેરો મારી નજર સામેથી ખસતો નથી. એ મને કહેતી હતી કે બાપુજી હવે આપણે ફરી નહીં મળીએ. સત્તા પણ હું ના સમજો કે એને એનો કાળ બોલાવી રહ્યો છે. મને લાગે છે કે એના મોતનું કારણ જ હું જ છું. એટલે શું બાપુજી સ્નેહાબેન પાગલ નહોતા ના ના બેટા ના, પાગલ તો એ બંને બા દીકરો થઈ ગયા હતા. ધન દોલતની પાછળ પોતાનો ભાન ગુમાવીને બેઠા છે. તો બાપુજી એ લોકોને ભાન ને શાન ઠેકાણું હું લાવીશ અત્યાચાર કરવો ને અત્યારના શાનમાં માથું ઝુકાવવું એ નિર્બળતા છે માણસની બાપુજી જો તમે મને રજા આપતા હોય ને તો તમે કહેતા હોય તો એ લોકોના ભાન ને શાન ઠેકાણું હું લાવીશ જો તું એમને
બંનેને સુધારીશ ને બેટા તો તારો ઉપકાર જિંદગી ભર નહીં તો બાપુજી મારા પર વિશ્વાસ રાખજો કે જો હુકમેની સામે આ શકુનના મસ્તક નહીં નમાવે. ભગવાન તને તારા કાર્યમાં સફળ બનાવે. વાહ, કેટલા દુષ્ટ છે માને દીકરો. સ્નેહાબેન પાગલતા એમ કહી મારા ભોળા મામાને છેતરી મારી સાથે લગ્ન કર્યા. મા બાપ વગરની દીકરી છે. આ લોકોના મનમાં એમ છે કે આખરે વાળીને મિલકત બધી મને મળવાની છે. અરે વાહ, અરે પૈસાના પૂજારી વાહ. હેલો ડાર્લિંગ, કેમ છો? આઈ એમ ફાઇન. તો મજામાં. કેમ આજે તમે ખૂબ આનંદમાં લાગો છો? આનંદ કેમ ના હોય? તારા સમાન સુંદર પત્ની મળી છે પછી આનંદ તો હોય જ ને. અને જો એ આનંદમાં વધારો કરે એવા એક સારા સમાચાર લાવ્યો છું. કહો, શું સમાચાર છે? જો મેં શહેરમાં રમણીય વિસ્તારમાં એક બંગલો ખરીદવાનું નક્કી કર્યું છે. મિસ્ટર ચંદ્રકાંત, અહીંનું વાતાવરણ સારું છે, એના આડોશી પાડોશી સારા છે, તો પછી બીજો બંગલો ખરીદવાનું શું કારણ? નહીં, અહીંયા આડોશ પાડોશ પણ ઘણો ખરાબ છે. હું તને અહીંયા નહીં સારા વાતાવરણમાં લઈ જવા માંગુ તો ભલે વારું ખરીદી લો. બંગલાની કિંમત શું છે? લગભગ 1.5 લાખ હશે. કેટલા? 1.5 લાખ. 1.5 લાખ? તું શા માટે ચિંતા કરે છે? જો ગામડામાં તારા પિતાનું મકાન છે, જમીન છે, એ બધું વેચી મારીશું એટલે શહેરે 1.5 લાખ તો આવી જ જવાના. સમજી. વધુ પતિ લાગણીનું કારણ સમજી. એટલે તમે મારા મા બાપની મિલકત પર તમે મીટ માંડીને બેઠા છો એમ જ ને? અરે એમાં તારું મારું ક્યાંથી આવ્યું? તું મારી પત્ની છે તો પછી તારું મારું તો હોય જ નહીં ને. અરે મિસ્ટર ચંદ્રકાંત ભૂલો છો. અને જે મા બાપે દીકરીની જાતને ભણાવી ગણાવી ઉછેરીને મોટી કરી તમારી સાથે પરણાવી એ કઈ ઓછું છે કે તમે મારા મા બાપની મિલકત પર તમે મીટ માંડીને બેઠા છો? એટલે તું કહેવા શું માંગે છે? હું એ જ કહેવા માંગુ છું મિસ્ટર ચંદ્રકાંત, વાડી મારી છે ને મારા બાપની છે. એમાંથી એક રાતી પાય પણ નહીં મળે. શા માટે નહીં મળે? એટલા જ માટે સાસુમાં વાડી મારી છે ને મારા બાપની છે. અરે એ બધી મિલકત મારા દીકરાને કરિયાવરમાં દીધી છે. તો સાસુમાં કન્યાઓને દેજો જો એટલો શોખ હતો તો તમારા દીકરાને પરણાવો શા માટે? જાહેર હરાજીમાં જો મૂકો હોત. મારા દીકરાને હરાજીમાં મૂકવાની વાત કરે છે. 2% અરે હું 2% તો તમે 4%. ટીટ ફોર ટેટ. જેવા સાથે તેવા થવું તે આજનો જમાનો છે સાસુમાં. આ તો જો મારા સામે ધડધડ થવા માંગે છે. મારી ભાષામાં બોલે છે. અને ક્યાં તમે કરી તો આજે કરી તો બીજા લગ્ન કરો, બીજા લગ્ન કરો. કન્યાવા નાખે આયો કન્યાવા. નથી આપવાની. અરે સારો વર્ણ ખર્ચ હોય તો મિલકત તો અમારી જ છે. સારો વર્ણ સારો ઘર એની નીલામી કરે તો ભાવ એના હારા ઉઠી આવે. મારા દીકરાને નીલામી કરવાનું કહે છે. સાસુમાં ડોન્ટ ટચ માય બોડી. મને આજે કોનો પ્રયત્ન ન કરશો. આ સ્નેહની મૂર્તિ સામે સ્નેહા નથી. માય નેમ ઇઝ શકુંતલા અને શકુંતલાની શક્તિ નથી તમે પીસાડી નથી. શાંતિ રાખ અને સીધી વાગડીએ નહીં નીકળે. પણ આમ બની ઠંડીને ક્યાં ઉપરે છો? કેમ નોકરી કરવા? એટલે તું નોકરી કરે એમાં તો અમારી આબરૂ જાય. આ તમારી માં નોકરી કરવા જાય એમાં આપણું નથી જતી અને હું નોકરી કરવા જાઉં એમાં તમારી આપણી જાય. એટલે અમારા ઘરની આબરૂની સુધારી કરવા બેઠી છે. તો તમે નોકરી કરવા શા માટે જાઓ છો? અરે હું તો નોકરી કરું. શા માટે? અમારા ઘરનો રિવાજ છે કે ઘરમાં કોઈ ભાઈ નોકરી કરવા ના જાય. સાસુમાં આ તમારી સાથે આખો દિવસ લમણા જીત કરવી એના કરતાં વિદ્યાનો થોડો સદુપયોગ થાય ઘણું સારું. એટલે નોકરી જઈશ. હા. તું નોકરી જઈશ તો આ ઘરનું કોણ કરશે? કામ તારા બાપ. સાસુમાં ઓરાવો આ હાથ તે ખાવા માટે આપ્યા છે, શરીર તે વધારવા માટે આપ્યું છું. થોડું કામ તમે કરી લેજો, થોડું કામ તમે. મારી ભાષામાં આવું બોલે છે.
માવલિયા તમે વચ્ચે ઉભા. ચિંતા ના કરે એમને મારવી છે ને આમ જરા નજીક આવ નોકરી કરીને જ્યાં સુધી પાછી ના આવું ને ત્યાં સુધી બધા વાસણ ઘસી નાખજે એ શું ઘરનું કામ મારે કરવાનું તો કોણ તારો બાપ કરવા આવશે અરે જા નોકરી બેસી જા અમે કાંઈ થોડી જવાની થાય અમારી તો બેસી જા ને. અરે નહીં તો પહેલા ઘરનું કામ આ બધું ઘસી નાખે ને. ચંદ્રકાંતા બાપા લાયા ધોકે મારવાની છે નાના વળગી ગયો છે હવે બેટા ચંદ્રકાંત હવે તો હદ આવી રહી 7 વાગ્યા પણ હજુ બહુ દેખાતી નથી આજે તો મારો દીકરો આજે કઈ વહેલાસર આવી ગયા તે વહેલા જ આવી જાય ને નોકરીથી સીધું ઘેર આવવું જોઈએ કે તારી ઘોડે ભટકવા જઈએ છે ક્યાં ગઈ હતી અત્યાર સુધી? મહિલા જાગૃતિ મંદિરે સભા હતી દહેજ વિશે ભાષણ આપતા હતા સાંભળવા મળી ગઈ છું એ પણ ઘરનું કામ કોણ કરશે તારો બાપ સાસુમાં થોડું કામ જો તમે કરી લીધું હોય તો તમારું સળિયા ઉતરી ના જાય આહાહા. જેમ ફાવે તેમ મારા સામે બોલે છે એક દિવસ આ ઘરમાં અમે બહુ પણ બનીને આવ્યા હતા સાસુના સામે આવું નતા બોલતા એ તો સાસુમાં જમાના ગયા એ દિવસના જમાના ગયા આજનો આ નવો યુગ છે કહેવતમાં કહ્યું છે કે 100 દાડા સાસુના અને 1 દાડો આ શું કરે છે વાત તું ઉતરે માથાએ કોણ જવા દે ને. સંપુત્રા લે આ પેપર ઉપર સહી કરી આવ. બેટા, તું આને છે આ સીધી રીતે સહી કરશે સીધી રીતે નહીં તો આડી રીતે હવે તો એને બનાવવી જ પડશે. મને નથી લાગતું કે આ સહી કરવા તૈયાર થાય એ શું એનો બાપ પણ સહી કરશે? લે આના ઉપર સહી કરી. એટલે સારું લખાણ છે આમ કઈ નહીં, આ તો તારા પિતાનું જે જમીન ને મકાન છે એના વેચાણનું. મિસ્ટર ચંદ્રકાંત મેં તમને કેટલી વાર કહ્યું કે મારે વાડીને મકાન નથી વેચવા પણ ગામડામાં પડેલું એ નકામું મકાન ને વાડી શું કામ આવશે? એના કરતા એમાંથી જે કિંમત ઉપજે એમાં તારા નામે એ બિઝનેસ ખોલી દઈએ તો. ભલે હું પછી વિચાર કરીશ હો. આ શું વાંચે છે? સાસુમાં આ મહિલા જાગૃતિ મંડળનું પુસ્તક છે વિષય છે દહેજનું દૂષણ
પડી ગઈ છે હવે તો બહાર નીકળો. દૂધની વ્યવસ્થા તો બીજે કરી લેજો હું નહીં આલું હો. કેમ તમને શું તકલીફ પડે ભાઈ તમારે જેવો લલાય હે હવે શું થશે બા? રાક્ષસો જેવા હે? આવો, આવો. હા શેઠ આવી ગયા હવે આપણે તકલીફ નહીં જરાય આવો આવો અરે પધાર્યા કરિયાનું લાગે છો કેમ બહિષ્કાર કર્યો અને અમને કરિયાનું આપો અરે તમારા પર શું દયા કરવામાં આવે છે તમે તો એક બહુને જીતી સળગાવી અને બીજી લાલ બંધ પકડ નાખવાનું આપણું મકાન નિર્ધાર બધી કબજે કરી લ્યો. મારા જીવતા આ મકાન કબજે કરશે મિલકત બધી વેરફાઈ જશે એના કરતા આ મિલકત રે તો ગામ લોકો લઈ જાય ને એના કરતા મારું ઘર બીજા ભોગવે તો એના કરતા હું જ ના સળગાવી દઉં બચાવો પિતાજી મારી વાત સમજે છે બચાવો કોઈ બચાવો નહીં આગ લાગે હા આગ લાગી છે મારી બા અંદર છે બહાર કાઢો માથારો એવો બેઠો ગોળ લઈ જાઓ દવાખાને લઈ જાઓ એને. મને મારા કર્મની સજા મને મળી ગઈ છે વીક જતી મારા બાપે મારા દીકરાનો ઘર સંસાર સળગી ગયો છે બની શકે બની શકે તો ચંદ્રકાંતના પાપા મને માફ કરજો બેટા શકુંતલા મને માફ કરજે બેટા મારા લીધે મારા દીકરાનો ઘર સંસાર સળગી હવે ચંદ્રકાંત બીજાને દુઃખી કરી અને પોતાનો મહેલ બનાવવા માંગતા હતા પરંતુ કુદરતના એકલા ફટકાએ તમારે રસ્તા ઉપરના ભિખારી બનાવી દીધા ને પિતાજી મારે ભૂલ મને સમજાય છે મારા જેવા અનેક યુવાનો બહેરામણીની લાલચ છે કન્યાના માતા પિતા પાસેથી ફ્રીજ ટીવી બાઇક વગેરે પડાવે છે પરંતુ અંતે હરામનું લીધેલું હરામમાં જ જાય. શક્તિ હું તારો ગુનેગાર છું તારે મને જે સજા કરવી હોય તે ભોગવવા હું તૈયાર છું. અરે ઉભા થાવ ચંદ્રકાંત કારણ કે સાચા હૃદયથી કરેલું પાપ એ ધોવાઈ જાય છે અને આ તમારા સાચા અંતરની ભાવના છે સાચા અંતરની તમારી વેદના છે હું કમતે મરેલી મારી જનેતાના સોગંદ ખાઈને કહું છું કે દહેજના નામે એક રૂપિયો પણ લઈશ નહીં